સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય ભાઈઓ અને બહેનો, સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સૌનું સ્વાગત છે. આપ નિયમિત રીતે અમારો કાર્યક્રમ નિહાળો છો અને આપના પ્રતિભાવો જણાવો છો, તેથી અમને ખૂબ ઉત્તેજન મળે છે. મિત્રો, અત્યારે આપણે સ્તવન કાર્યક્રમમાં બાઇબલના નવા કરારમાંથી યાકૂબના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. નવા કરારમાં હિબ્રુઓના પત્ર પછી યાકૂબનો પત્ર આવે છે. તેમાં આપણે પહેલા અધ્યાયની 1 થી 15 કલમોનો અભ્યાસ પૂરો કર્યો. હવે આજે તેમાં આગળ વધતા આપણે 16 થી 21 કલમો જોઈશું. મિત્રો, યાકૂબનો પત્ર આપણને ખ્રિસ્તી જીવનના ખૂબ અગત્યના પાસાઓ શીખવે છે. પ્રથમ અધ્યાયમાં યાકૂબ આપણને ચેતવણી આપે છે કે પ્રલોભન અને પરીક્ષણ આવે ત્યારે આપણે ઈશ્વરને દોષ ન આપીએ, પરંતુ આપણે સમજીએ કે દરેક સારા અને સંપૂર્ણ દાન ઈશ્વર તરફથી આવે છે. આપણે યાદ રાખીએ કે ઈશ્વર કદી કોઈનું પરીક્ષણ કરતા નથી. આ 16 થી 21 વચનો આપણને સમજાવે છે કે આપણે સત્યના વચનથી જન્મેલા છીએ. તેથી વિશ્વાસી તરીકે આપણે ધીરજથી, નમ્રતાથી અને ઈશ્વરના વચનને સ્વીકારીને જીવન જીવવું જોઈએ. તો ચાલો આપણે ઈશ્વરના સેવક પાસેથી આ વચનની વિસ્તૃત સમજ મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો. આ સમયમાં આપ સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ નિહાળી રહ્યા છો, તેથી મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરીએ છીએ. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂનો કરાર અને નવો કરાર એમ 2 કરાર આપવામાં આવેલા છે. મિત્રો, આ દિવસોમાં આપણે નવા કરારમાંથી યાકૂબના પત્રનો અભ્યાસ કરીએ છીએ. તો વહાલા મિત્રો, યાકૂબના પત્રના અભ્યાસમાં આગળ વધતા આપણે તેના પ્રથમ અધ્યાયની 16મી કલમથી આજે શરૂ કરીએ. વહાલા મિત્રો, યાકૂબ 1 અને 16માં આ પ્રમાણે લખ્યું છે, મારા વાલા ભાઈઓ, તમે છેતરાતા નહીં. વાલા મિત્રો, છેતરાતા નહીં, આ શબ્દનો અર્થ ભટકી જવું થાય છે, આસપાસ ફરવું થાય છે કે દૂર જતા રહેવું થાય છે. વાલા મિત્રો, તે તો પ્રભુ ઈસુએ કહેલું દ્રષ્ટાંત, જેમાં નાનું ઘેટું જે ખોવાઈ ગયું હતું અને ઘેટા પાળક તેને શોધવા જાય છે, તેના જેવું છે. વાલા મિત્રો, અહીં યાકૂબ કહે છે, તમે ખોવાઈ ના જશો. એવું ના વિચારશો કે અમે ગમે તે કરીને પાપ સાથે જીવન જીવી લઈશું. વાલા મિત્રો, સતત પાપમાં જીવનારો માણસ ઈશ્વર સાથે વાણી વ્યવહારના સંબંધમાં હોતો નથી. તે ક્યારેય નવો જન્મ પામ્યો નથી. જો તમે પણ પાપમાં જીવો છો અને તેમાં આનંદ માણો છો, તો તમે પ્રભુનું બાળક બની શકતા નથી. તે એટલું જ સ્પષ્ટ છે. વાલા મિત્રો, હું પણ તેમાં સામેલ છું. હું તમને કહેવા માંગુ છું કે જો તમને પાપથી સંતોષ મળે છે, તો તમારે તપાસવાની જરૂર છે કે તમે વિશ્વાસમાં છો કે નહીં. વાલા મિત્રો,
કોઈકે કહ્યું છે જે પાપમાં પડે છે તે માણસ છે, પણ જેને પાપને કારણે પીડા થાય છે તે સંત છે, અને જે પાપનું અભિમાન કરે છે તે શૈતાન છે. વાલા મિત્રો, ફરીથી હું આ વાત તમને કહેવા માંગુ છું. જે પાપમાં પડે છે તે માણસ છે, પણ જેને પાપને કારણે પીડા થાય છે તે સંત છે, અને જે પાપનું અભિમાન કરે છે તે શૈતાન છે. મારા પ્રિય મિત્ર, દરેકનું પરીક્ષણ થઈ શકે છે, પણ આપણે કાળજી રાખીએ છીએ કે આપણે પાપને જન્મ ના આપીએ. ખરું ને? જો તમે પરીક્ષામાં પડો છો તો તમે તેમાંથી બચી શકતા નથી. પાપ અને મરણ તેનું અંતિમ પરિણામ હશે. વાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે યાકૂબ 1:17 વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોનો પિતા જેનામાં વિકાર થતો નથી, તેમજ જેનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેની પાસેથી ઉતરે છે. મિત્રો, ચંદ્રની એક બાજુ અંધારું છે અને બીજી બાજુ પ્રકાશ છે, પણ ઈશ્વરમાં કોઈ પણ બાજુ અંધકાર નથી. આપણો દરેકનો પડછાયો પડે છે, અથવા આપણે પડછાયો પાડીએ છીએ, પણ ઈશ્વરમાં કોઈ પણ પ્રકારનો પડછાયો પડતો નથી. વાલા દર્શક મિત્રો, જેનામાં વિકાર થતો નથી એટલે ઈશ્વરમાં કોઈ વિકાર નથી. જેમ ઉત્પત્તિનો નિયમ જણાવે છે તેમ તેમનામાં કોઈ ફેરફાર થતો નથી. આજે ઘણા વિશ્વાસીઓ ભમરડા જેવા છે. હું આશા રાખું છું તમે ભમરડાને સમજી શકતા હશો. મિત્રો, તેઓ આજે એકદમ વ્યવસ્થિત ઊંચા આસન પર બિરાજમાન, અને કાલે એકદમ ભૂમિના તળિયે સતત ભમતા જ રહે છે ભમરડાની જેમ. પણ ઈશ્વર એવા નથી. મિત્રો, અહીં લખ્યું છે, દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે. વાલા દર્શક મિત્રો, જો તમારી પાસે સારી ભેટ છે અથવા સારું દાન છે તો તે ઈશ્વર તરફથી મળેલું છે. તે તો ઈશ્વરની એક અમૂલ્ય ભેટ છે. આજે તમારા આશીર્વાદોની ગણતરી કરો. સૂર્ય, પ્રકાશ, વરસાદ, વાદળછાયો દિવસ, ઉઘાડવાળો દિવસ, લીલું ઘાસ, તમે પીવો છો તે પાણી, તમે શ્વાસમાં જે હવા લો છો તે, વગેરે વગેરે. ઈશ્વરે આપણને શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી આપ્યા છે, પણ માણસે તેને પ્રદૂષિત કર્યું છે. મારા વાલા દર્શકો, ઈશ્વર આપણને ઉમદા ભેટ આપે છે, કારણ કે ઈશ્વર ભલા છે. પણ હું અને તમે ઈશ્વર કેટલા ભલા છે તે સમજી શકતા નથી. વાલાઓ, આપણા અભ્યાસમાં આગળ વધતા યાકૂબના પત્રના 1 અધ્યાયની 18મી કલમને વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, તેણે પોતાની ઈચ્છાથી સત્યના વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેના ઉત્પન્ન કરેલાઓમાં પ્રથમ ફળ જેવા થઈએ. વાલા દર્શકો, આ સ્પષ્ટપણે નવા જન્મની વાત છે. તે આપણને કેવી રીતે જન્મ આપી શકે? વચન દ્વારા, જેથી આપણે તેના ઉત્પન્ન કરેલાઓમાં પ્રથમ ફળ જેવા થઈએ. ઉત્પન્ન કરવું એટલે જન્મ આપવો. કેટલાક એવું કહે છે કે મારા માટે જો બધું અગાઉથી જ નિર્ધારિત કરવામાં આવ્યું હોય કે હું ભટકી જઈશ, તો તે વિશે હું કશું કરી શકતો નથી, અને જો હું બચવાનો છું તો હું બચી જ જઈશ. વાલા દર્શક મિત્રો, અહીં 2 ઈચ્છાઓ સામેલ થાય છે. ઈશ્વરની ઈચ્છાથી જન્મ લેશે, ફરીથી ગર્ભ ધારણ કરવા માટે 2 જણે એક થવું પડે. તેથી જ્યારે ઈશ્વરની ઈચ્છા તમારી સાથે જોડાય છે ત્યારે તમે
ફરીથી જન્મ લો છો. તમે મને એમ ના કહેશો કે તમે જવાબદાર નથી. ઈશ્વરની એવી જરા પણ ઈચ્છા નથી કે કોઈનો નાશ થાય. તમે ઈશ્વરના વચનોથી જન્મેલા છો. જ્યારે તમે આવવાની ઈચ્છા રાખો છો, જ્યારે તમે ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરો છો અને ઈસુ ખ્રિસ્તને તમારા ઉદ્ધારક તરીકે સ્વીકારો છો, ત્યારે તમારો નવો જન્મ થાય છે. વાલા મિત્રો, આ વિશે સંત પિતર બહુ સ્પષ્ટ જણાવે છે, કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. વાલા મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા આપણે યાકૂબ 1 અને 19મી કલમને વાંચીએ. મારા વાલા ભાઈઓ, તમે એ જાણો છો, દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધમાં ધીરો થાય. મારા વાલા ભાઈઓ, અહીં યાકૂબ પ્રભુના બાળકો સાથે વાત કરી રહ્યા છે. દરેક માણસ સાંભળવામાં ચપળ. હવે સાંભળવામાં ચપળ એટલે શું? ચોક્કસ આપણે પ્રભુનું વચન સાંભળવાનું છે. ઈશ્વરના વચનથી જન્મ્યા પછી તમે તેનાથી સંપૂર્ણ નથી થઈ જતા. તમે ઈશ્વરના વચન દ્વારા વૃદ્ધિ પામો છો. તમારી પાસે એવું વચન છે જે જીવંત, સામર્થ્યવાન અને બેધારી તલવાર કરતાં તીક્ષ્ણ છે. વાલા મિત્રો, આ વિશે હિબ્રુઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને 12મી કલમમાં નોંધવામાં આવ્યું છે. સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી. તે વિશે 1 કોરિન્થી 2 અને 14માં જણાવવામાં આવ્યું છે. જો કે ઈશ્વરના બાળક તરીકે તમારામાં ઈશ્વરનો આત્મા રહે છે, જે તમારામાં ઈશ્વરનું વચન એટલે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ શીખવવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે. મારા મિત્ર, આ સૃષ્ટિનો સર્જનહાર અને ખોવાઈ ગયેલા પાપીઓનો ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે વાત કરવા માંગે છે. વાલાઓ, યાકૂબ કહે છે, સાંભળવામાં ચપળ થાવ, સાવધ થાવ. મિત્રો, મંડળીના સભાજનો અને વિશ્વાસી ભાઈ બહેનો તરીકે આપણે ઈશ્વરનું વચન સાંભળવા સચેત થવાની અને ચપળ બનવાની જરૂર છે. તે પછી લખ્યું છે, બોલવામાં ધીમો. વાલા મિત્રો, ઈશ્વરે આપણને 2 કાન અને 1 મોં આપ્યું છે. તેની પાછળ કોઈ ચોક્કસ કારણ છે. બહુ વાતો કરવામાં જોખમ રહેલું છે, તેથી આપણે ઓછું બોલીએ અને વધારે સાંભળીએ. મિત્રો, કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જ્યારે કોઈનો ઉદ્ધાર અથવા નવો જન્મ થાય છે, તે જ સમયથી તેણે સાક્ષી આપવાની શરૂ કરી દેવી જોઈએ. મિત્રો, હું નથી વિચારતો કે નવો જન્મ પામેલો વિશ્વાસી સાક્ષી આપવા માટે ખરેખર તૈયાર હોય. વાલાઓ, જો કે તે માણસ ગઈ રાત્રે ઉદ્ધાર પામ્યો હોય, તો આપણે તેની સાક્ષી આજે જ સાંભળવા માગીએ છીએ, ખરું ને? અને હા, ખાસ કરીને જો તે જાણીતી વ્યક્તિ હોય, જો તે ધનવાન હોય, જો તે ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોય, અથવા મનોરંજન જગત સાથે સંકળાયેલો હોય, અથવા તે અગ્રગણ્ય રાજકારણી હોય, તો આપણે તેવા લોકોની સાક્ષી સાંભળવાને આતુર રહીએ છીએ, ખરું ને? વાલા મિત્રો, ઈશ્વર કહે છે કે તમે સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમા થાવ. કોઈક પૂછશે કે શું આપણે સાક્ષી આપવી ના જોઈએ? હા,
સાક્ષી આપવી જ જોઈએ. પણ જ્યારે તમે સાક્ષી આપો ત્યારે તમે કેવી રીતે આપો છો તેની કાળજી રાખો. અને તે પહેલાં તમારા જીવન વિશે ખાતરી કરો. વાલા મિત્રો, યાકૂબ કહે છે સાંભળવામાં ચપળ થાવ, એટલે સાવધ થાવ. વાલાઓ, વિશ્વાસીઓએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે કે જેથી ઈશ્વરના વચન વિશેનું તેમનું અજ્ઞાન જાહેર ના થઈ જાય. તેમને સાંભળો. વાલા મિત્રો, ઈશ્વરને સાંભળો. અને હા, પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે પ્રભુના ઉદ્ધાર પામેલાને કહેવા દો. પણ આપણે જે કહીએ છીએ તે વિશે સાવધ રહેવાની જરૂર છે. આગળ લખ્યું છે તે પ્રમાણે ક્રોધમાં ધીરો થાય, એટલે ગુસ્સો કરવામાં ધીમા થવું. ધર્મ વિશે ચર્ચા કરો પણ ગુસ્સે ના થશો. રૂઢિચુસ્ત હોવું સારી બાબત છે, પણ જે તમારી સાથે સંમત નથી તેની સાથે ઈશ્વર વિદ્યાની નાની નાની બાબતોમાં કે વિષયોમાં ઝઘડશો નહીં. છેવટે તમારી પાસે પણ સંપૂર્ણ સત્ય નથી. તેથી ક્રોધમાં ધીરા થાવ અને ગુસ્સો ના કરો. વાલા મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આજે બેકાબુ ગુસ્સો ધરાવતા ઘણા બધા લોકો છે જે પોતાના જીવન દ્વારા તેમની સાક્ષીને વધારે પડતું નુકસાન પહોંચાડી રહ્યા છે. વાલા મિત્રો, યાકૂબ 1:20 જણાવે છે કેમ કે માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. વાલા દર્શક મિત્રો, ધ્યાનથી નિહાળો. માણસનો ગુસ્સો ઈશ્વરની ઈચ્છા અને કાર્યની વિરુદ્ધ છે. આ કારણસર જ આપણે ધર્મ વિશે દલીલ કરવી જોઈએ નહીં. વાલા મિત્રો, યાકૂબ કહે છે કે માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. તમને એવું લાગતું હોય કે તમે વિશ્વાસના રક્ષક છો માટે તમે ગુસ્સે થાવ છો, પણ મારા વાલા દર્શક મિત્ર, માણસના ક્રોધથી દેવનું ન્યાયપણું પાર પડી શકતું નથી. તમે પોતાની જાતને છેતરશો નહીં કે તેમના કારણે તમે ગુસ્સે થાવ છો, કારણ કે તે ગુસ્સે થયા નથી પણ બચાવના કાર્યમાં વ્યસ્ત છે. અને એટલા માટે તમે ને હું આજે બચી જઈ શકીએ છીએ. માટે મિત્રો, આવો યાકૂબના પત્રનો અભ્યાસ આગળ વધારતા આપણે પહેલા અધ્યાયની 21મી કલમ શું કહે છે તે નિહાળીએ. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો અને તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. વાલા મિત્રો, અહીં લખ્યું છે સર્વ મલિનતા નાખી દો, એટલે દેહની સર્વ પ્રકારની મલિનતાને તમે દૂર કરો. દુષ્ટતાની અધિકતા નાખી દો, એટલે દરેક પ્રકારની દુષ્ટતાને દૂર કરો. વાલા દર્શક મિત્રો, તમારા હૃદયમાં રોપેલું જે વચન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. રોપેલું વચન એટલે બીજા શબ્દોમાં તમે ઈશ્વરનું વચન સ્વીકારો. હું માનું છું કે ઈશ્વરનું વચન દેહના પાપોને સૌથી વધુ અસરકારક રીતે રોકી શકે છે. વાલા મિત્રો, જૂના સમયના એક સ્કોટિશ સંદેશવાહકે કહ્યું છે, પાપ તમને બાઇબલથી દૂર રાખશે અથવા બાઇબલ તમને પાપથી દૂર રાખશે. આ બાબતમાં તે ખૂબ જ સાચા છે. જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે. અહીં યાકૂબ એવી વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યા છે જેઓ ઉદ્ધાર પામેલા છે. તમે રોપાયેલું વચન મેળવ્યું છે અથવા તે તમારા હૃદયમાં રોપાયેલું છે.
તે વચને તમારો ઉદ્ધાર કરી દીધો છે, પણ તમારી સામે જીવન છે જે તમારે એક વિશ્વાસી વ્યક્તિ તરીકે જીવવાનું છે. મારા પ્રિય મિત્રો, તારણ 3 કાળમાં છે. મારું તારણ થયું હતું, મારું તારણ થઈ રહ્યું છે, મારું તારણ થશે. અહીં યાકૂબ વર્તમાન કાળના તારણની વાત કરી રહ્યા છે. વાલા મિત્રો, શું તમે ઉદ્ધારનો અનુભવ કર્યો છે? શું તમારા હૃદયમાં ઈશ્વરનું વચન એટલે કે પવિત્ર શાસ્ત્રનું વચન રોપવામાં આવ્યું છે? જો હા, તો મિત્રો પ્રભુની સ્તુતિ થાવ. હવે આપણે ઈશ્વરના બાળકો છીએ. હવે આપણે ઈશ્વરના બાળકો તરીકે આ જગતની દુષ્ટ બાબતોથી દૂર રહીને પવિત્ર જીવનમાં આગળ વધવાનું છે. તે યાદ રાખો. આપણે ઈશ્વરના વચનના પાળનારા થઈએ, એટલે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનના પાળનારા થઈએ. પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં, પણ વાલા દર્શક મિત્રો, એ સાંભળીને સમજીને આપણે અનુકરણ કરનારા થઈએ, એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. ઈશ્વરના વચનને આપણા જીવનમાં ઉતારીને આપણા દૈનિક જીવનમાં તેને દર્શાવનારા બનીએ. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે, માટે આવો આપણે ઈશ્વરની સહાય માગીએ, ઈશ્વરની કૃપા માગીએ, જેથી કરીને તમે અને હું ઈશ્વરના વચન પ્રમાણે જીવન જીવનાર બાળકો બની શકીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે મને અને મારા દર્શક મિત્રોને, મારા વિશ્વાસી ભાઈ બહેનોને તમારું વચન અમારી માતૃભાષામાં આપ્યું, અમને સમજણ પડે તે ભાષામાં આપ્યું. પવિત્ર દેવ, આ વચનને રોજ વાંચવાને માટે મને મદદ કરો, મારા દર્શક મિત્રોને મદદ કરો. આ વચનને પાળવાને માટે મને મદદ કરો, મારા દર્શક મિત્રોને મદદ કરો. અને પવિત્ર પ્રભુ, તમારા વચનનો આશીર્વાદ તમે અમને આપો. અમારા દરેક દર્શક મિત્રોને અમે તમારા ચરણોમાં લાવતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજે તમે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે, તો આ કાર્યક્રમ પૂરો થાય પછી પ્રભુનું વચન એટલે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ તમે લો અને આજે તેને વાંચવાની શરૂઆત કરો. એ જ આશીષ સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો,
ગુર્જર દેશે ભ્રાતજો, ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. વાલા મિત્રો, ઈશ્વરના વચનને આપણે માત્ર કાનથી નહીં પરંતુ હૃદયથી સાંભળવાનું છે. આ વચન આપણી અંદર વાવેલું બીજ છે. જો આપણે નમ્રતાથી તેને સ્વીકારીએ તો એ આપણું જીવન બદલી શકે છે, આપણા સ્વભાવને શુદ્ધ બનાવી શકે છે અને આપણા માર્ગને પ્રકાશિત કરી શકે છે. ચાલો આજથી આપણામાં રહેલ ગુસ્સો, અહંકાર અને દુષ્ટતાને દૂર કરીએ અને ઈશ્વરના વચનને નમ્ર હૃદયથી સ્વીકારીએ, કારણ કે એ વચન આપણામાં જીવંત છે અને આપણને ઉગારવા માટે શક્તિમાન છે. મિત્રો, જે રીતે સૂર્ય ઉગે છે અને અંધકાર દૂર થાય છે, તે રીતે ઈશ્વરનું વચન આપણા અંતરનો અંધકાર એટલે કે આત્મિક અંધકાર દૂર કરે છે. તેથી આવો આપણે તે પ્રકાશમાં જીવીએ, કારણ કે આપણે પ્રકાશના સંતાનો છીએ. ઈશ્વરે આપણને અંધારાના નહીં પણ પ્રકાશના સંતાનો બનવા પસંદ કર્યા છે. તે હંમેશા યાદ રાખીએ. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું હોય તો આપના પ્રતિભાવો આજે જ અમને લખી મોકલશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો પ્રશ્ન છે, દરેક માણસ બોલવામાં કેવો હોવો જોઈએ? એ સાચો, બી સ્પષ્ટ, સી ધીમો, ડી ઉતાવળિયો. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી દુર્વાસના. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર ઉપર ઝડપથી મોકલી આપશો. અમારો સમય અહીં પૂરો થાય છે. આવતીકાલે સ્તવન કાર્યક્રમમાં ફરીથી મળીશું. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.